हेलो नमस्कार दोस्तों, मारी यूट्यूब चैनल में तमारुं स्वागत है। दोस्तों, 2-3 દિવસ पहला રસિકભાઈ અને એના ટીમે રસ્તાના ખાડા પૂર્યા હતા અને એ 2-3 દિવસ પહેલા પૂર્યા હતા એ ડાંબર ફાતરીને ગયા છે। તો સરકારને એટલું કહેવાનું કે आज છે ને જાગૃત યુવા એ કામ કરવાના છે, પણ એને જગ્યા એને રાહ ના જોવો। તમે પણ આવું હોય તો ધ્યાન રાખીને કામ કરતા રહો। અને શું કીધું છે કુકડદાના રસિકભાઈએ, તો આપણે એ વિડીયો સાંભળી લઈએ। જોહાર જય આદિવાસી મિત્રો, 2 દિવસ પહેલાં મારા સાથી મિત્રો સાથે અહીંયા અમે આ રોડ પર એક માણસ સમાજે એટલો ઊંડો ખાડો પડેલો હતો। એ ખાડાનું અમે ઘણી રજૂઆત કરી સરકારને ને પ્રશાસનને ને આ નેતાઓને, છતાં પણ કોઈ ધ્યાન નહોતું આપતું। એટલે અમારી રીતે મારા સાથી મિત્રો સાથે સ્વયંભૂ આ ટ્રેક્ટર લાવીને આ ખાડો અમે પૂરેલો હતો। ત્યારે ગઈકાલે અહીંયા આ તંત્ર અહીંયા ખાડોને આ ડામર ફાતરી ગયેલા છે, ખૂબ સારી બાબત છે, એમને અભિનંદન છે। પણ અમે એ પણ કહેવા માંગીએ છીએ કે અમારી રાહ શેની જોવો છો? તમારે કરી દેવું। અમે રજૂઆત કરી છે ત્યારે તમે આ બધું કરો છો, તમારે કરી દેવું જોઈએ ને। કોઈ લોકોનો જીવ જશે ત્યારે તમે કરવાનો છો। સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ, અમારા વિસ્તારના રોડો જે તમે બનાવેલો છે એમાં અસંખ્ય ખાડા છે, તો એ ખાડા પણ તમે તાત્કાલિક ધોરણે પુરાવી દો। સાથે સાથે અમારા વિસ્તારમાં જેટલા પણ રોડો મંજૂર થયેલા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દો। નહીં તો નહીં તમે ચાલુ કરવાના હશો તો એના માટે પણ અમે વ્યવસ્થા કરી રાખેલી છે। નહીં ચાલુ કરવાના હોય તો અમે અમારી રીતે લોકોને બોલાવીને પછી અમે જાતે રોડ બનાવવાનું ચાલુ કરી દઈશું। એટલે સરકારને, નેતાઓને અને આ તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ કે જેટલા પણ રોડ મંજૂર કરેલા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવે। રોડો પર જેટલા પણ ખાડા પડેલા છે એ ખાડા પણ તાત્કાલિક ધોરણે પૂરી દેવામાં આવે એવી તમારી પાસે આશાની અપેક્ષા રાખી છે। તમે અહીંયા કરી ગયેલા છે, ખૂબ સારી બાબત છે, તમને અભિનંદન છે। પણ અમારી રાહ ના જુઓ, અમારી રાહ તમે નહીં જોવો। જેટલા પણ ખાડા પડેલા છે એ તાત્કાલિક ધોરણે પૂરી દો, જેથી કરીને અમારા લોકોનો જીવ બચે અને અમારા લોકોને રાહત મળે। જોહાર જય આદિવાસી, ધન્યવાદ। દોસ્તો, મારા ચેનલમાં નવા આવ્યા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવીને હવે માહિતીવાળા વિડીયો આવતા રહેશે। તો તમારા ગામમાં શું પ્રશ્ન છે એ ખુદ વિડીયો ઉતારીને મોકલી શકો છો, મારી ચેનલ ઉપર બતાવવામાં આવશે। તો આ બાજુ દેખાય છે એ નંબર મારા છે, કોન્ટેક્ટ નંબર, તો ફોન કરી શકો છો અને વિડીયો મોકલી શકો છો। તો ચાલો આગળ મળીએ પાછા આવતા વિડીયોમાં। બાય બાય।